અને ત્યાં ભક્ત પ્રહલાદ આવ્યા, તેમને બધી વાત કરી અને કીધું કે પ્રભુ તમે બે જણાના માથા પર પગ રાખ્યા છે, એના પર તમારા ચિહ્ન હજુ સુધી છે. એક બલિના માથા પર પગ તમે રાખ્યો હતો, અને જ્યારે કૃષ્ણ અવતારની અંદર, જ્યારે યમુના જળની અંદર જ્યારે કાલી નાગ નાથ્યો હતો, એના સર ઉપર ભગવાન નાચ્યા હતા. એના ઉપર નાગના ઉપર પણ બે ચિહ્ન છે. હવે આપણે આગળ વધીએ રામકથામાં. વીરભાઈ, હવે આપણે આગળ વધીએ રામકથામાં. હવે આપણે 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ, જેમાં 24 અધ્યાય છે. એમાં 12 અધ્યાયમાં સૂર્યવંશની કથા. અધ્યાયમાં સૂર્યવંશની કથા, જેમાં પ્રગટ થયા રામજી. એના પછી 12 અધ્યાયમાં ચંદ્રવંશમાં, જેમાં પ્રગટ થયા અમારા શ્યામજી. તો પહેલાં રામજીની ચર્ચા કરીએ. હવે આપણે પહેલાં રામજીની ચર્ચા કરીએ, પછી શ્યામજીની. કેમ કે રામચરિત્ર પરમ પવિત્ર અને કૃષ્ણ ચરિત્ર મહાવિચિત્ર. રામચરિત્ર પરમ પવિત્ર. રામકથા બેસાડો ને તો તમને મર્યાદામાં રહેવાની જ્ઞાન મળે. અને આ યદા યદાય ધર્મ છે, હણેને હણવામાં પાપ નથી. માટે રામકથા આપણે પહેલા લઈએ. हम कथा सुनाते हरे नाम सकल गुण धाम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. हे रामायण है पुण्य कथा श्री राम की. हे रामायण है पुण्य कथा श्री राम की. आर्यावर्ते भारत खंड एक नगरी है विख्यात अयोध्या. एक नगरी है विख्यात अयोध्या. यही जन्म भूमि है परम पूज्य श्री राम की. यही जन्म भूमि है परम पूज्य श्री राम. हे रामायण है पुण्य कथा श्री राम. हे रामायण है पुण्य कथा श्री राम की. रघुकुल के राजा धर्मात्मा चक्रवर्ती दशरथ संतति है तुया धर्म यज्ञ का शुभ फल पाया. अरे निपु घर जन में 4 कुमारा. रघुकुल दीप जगत चारों भ्रातु के शुभ नाम. भरत शत्रुघ्न लक्ष्मण राम. गुरु वशिष्ठ के गुरुकुल जाके अल्पकाल विद्या सब पाके. पूरा हुई शिक्षा रघुबर पूर्ण काज. पूर्ण हुई शिक्षा रघुबर पूर्ण काज. हम कथा सुनाते राम सकल गुण धाम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. हे रामायण है पुण्य कथा श्री राम. हे राम
અયોધ્યામાં રામજીનું પ્રાગટ્ય થાય છે, એટલે આવો પહેલા અયોધ્યા જઈએ, અયોધ્યાની ઝાંખીમાં દર્શન કરીએ. ધીમે ધીમે એક શ્લોકમાં સંપૂર્ણ રામકથા સુખદેવજીએ સંભળાવી દીધી. એક જ ભજનમાં આખી કથા તમને અમારા મેહુરભાઈએ સમજાવી દીધી. અવાજ ન હોવો જોઈએ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા અયોધ્યાનું વિશાળ ભવન સામ્રાજ્યને તિનકાની જેમ ત્યાગ કરી વનમાં પ્રસ્થાન કરી જેને સત્તા મળવાની હતી એમને બંને વનવાસ બન્યો. ભગવાનને સવારે રાજપાટ મળવાનું હતું, પણ એક જ રાતની અંદર બાજી પલટી ગઈ અને ભગવાનને વનવાસ મળી ગયો. રામજીનો એ આદેશ થઈ ગયો હતો કે રાઘવના પાદરવિંદને જે કિશોરી ભયભીત થઈને દબાવતી હતી એ જ પાદરવિંદથી દંડકાર્યના કાંટાવાળા માર્ગમાં રામજીને જવું પડ્યું. ચાલતા થયા શ્રી લખનલાલ વનમે જેની સેવા કરતા હતા તે ચરિત્રકૂટમાં વાસ કરી ઋષિઓની સેવા કરી આનંદ પ્રદાન કર્યો. પછી પંચવટીમાં આવી આરામ કર્યો. સૂરપંખા આવી એને વિચિત્ર રૂપવાળી કરી રાવણને એક ચુનૌતી આપી. ખડભૂષણ આવ્યો, ખૂબ જ ક્રોધમાં હતો કે મારી બહેનની આવી હાલત કોને કરી. મારી બહેનને નકટી બનાવવાવાળાને જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી. ક્રોધમાં પડેલા ખડભૂષણ રામજીને જોઈને શાંત થઈ ગયા. ઠીક રામજી પણ તૈયાર થઈને બેઠા છે. તાપસ વેશ વિવેશી ઉદાસા, તાપસ વેશ વિશેષ ઉદાસી, વનવાસી વેશમાં પણ બાબા વૈરાગી બની બેઠા છે. આ સાધુ વેશનો ચમત્કાર છે કે રાક્ષસ પણ મોહિત થઈ જાય છે. તો દુલ્લા બની જ્યારે મિથિલાને ગયા હતા ત્યારે લોકોની હાલત શું થઈ હશે. રામજીનું સૌંદર્ય જોઈ ખડભૂષણને સૈન્યથી સામે સમાપ્ત કર્યા. રાવણ સીતાનું હરણ કરી લઈ ગયો. રામજી સીતાના શોધમાં વનમાં ભટકવા લાગ્યા. હનુમાનજીની મદદથી સુગ્રીવના માધ્યમથી મૈત્રી કરી સુગ્રીવને સંકટમાંથી મુક્ત કરી બલિ વધ કરી અને સુગ્રીવને કિંધાસમાં નરેશ બનાવી દીધા. હનુમંતને મોકલી લંકામાં જાનકીનો પતો મળ્યો. હવે આક્રમણ કરવાની તૈયારી થઈ. સમુદ્રના કિનારા ઉપર રામજી પહોંચી ગયા. વિભીષણ પણ આવ્યા. આવતાની સાથે રામજી હકીકત બતાવી. રામજીએ યુદ્ધનું આગમન કરી લંકેશને આદેશ દીધો. સમુદ્ર પર પુલનું નિર્માણ કરી લંકામાં પ્રવેશ કરી સમસ્ત નિવાસચરોને જેવી રીતે દાવાગ્ન લાગવાથી જંગલમાં બધા વૃક્ષો ભસ્મ થઈ ગયા. રામજીના ક્રોધથી સારા નિશાચર પૃથ બનીને ભસ્મ થઈ ગયા અને ફરી પુષ્પકારૂઢ થઈને જાનકી સહિત રામજી વાનર ભાલુની સાથે અવધમાં પધારી અયોધ્યા નરેશ બન્યા. એ જ શ્લોકમાં સુખદેવજી સત્કર્મની ભાગવતજીમાં ગાય આપણે બધા પણ રામજીના ચરણમાં મળી પ્રણામ કરી બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે ચંદ્રવંશની કથા કરું છું, ત્યારબાદ ભગવાનનો જન્મ આવશે. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, આ પ્રકારે રામ રાજ્ય પછી હવે ચંદ્રવંશની રચના સાંભળો. હવે આપણે ચંદ્રવંશની રચના સાંભળી. ભગવાનની નાભીમાંથી બ્રહ્મા અને બ્રહ્માનો પુત્ર અત્રિ અને અત્રિનો પુત્ર ચંદ્રમા, એનાથી ચાલ્યું ચંદ્રવંશ. ચંદ્રવંશનો પુત્ર વૃદ્ધ, રુદ્રનો પુત્ર પુરુખ, એનું બીજું નામ હતું અપેલ. એના લગ્ન થતા ઉર્વશી અપસરા સાથે. એના લગ્ન થયા હતા ઉર્વશી અપસરા સાથે. તેને 6 પુત્ર થયા. કેટલા પુત્ર થયા? તેને 6 પુત્ર થયા અને તેના નામ આપુ, સુતાપુ, સત્યારુ, રે, જય, વિજય. એનાથી ચંદ્રવંશનો વિસ્તાર થયો. આ જ ચંદ્રવંશમાં પરમ પ્રતાપી રાજા નહુષ
થયા, એના પણ 6 પુત્ર થયા. પતિ, અપતાતિ, સંપત્તિ, આપત્તુ, વેપતિ અને કૃતિ. એમાં 2 આપત્તિ છે તે બહુ જ પ્રતાપી રાજા હતા. એમની 2 રાણી હતી, દેવયાની અને શમિષ્ઠા. 2 રાણીઓને 5 પુત્ર થયા. 2 રાણીઓને 5 પુત્ર થયા. યદુ, તુર્વસુ, દ્રહુ, અનુ અને પુરુ. રાજા અયાતિને શુક્રાચાર્યે શાપ આપ્યો કે તમે વૃદ્ધ થઈ જશો. તે રાજા દુઃખી થવા લાગ્યા. આજે આપણને કોઈ માજી કહીને બોલાવે તો ન ગમે, અથવા હજી બેનની ઉંમર નાની હોય કે કોઈ બા કહે તો ન ગમે, કારણ કે કોઈને ઉંમર ગમતી જ નથી. કાયમ બધાને યુવાન રહેવું છે કે તમે વૃદ્ધ થઈ જશો. શ્રાપ આપ્યો તમે વૃદ્ધ. ત્યારે રાજા દુઃખી થઈ ગયા. ત્યારે શુક્રાચાર્ય બોલ્યા કે તમે બુઢાપો કોઈથી બદલાવી શકો છો. હવે ત્યારે કીધું કે તમે બુઢાપો બીજાને આપી અને તમે યુવાન થઈ શકો છો. હવે કોણ હોય કે જવાની આપીને બુઢાપો આપે? હું એમ કહું કે મારે આ ઉંમરમાં હવે જુવાન થવું છે, તો કોઈને આપણે કહી તમારી જુવાની મને તમે વૃદ્ધ થઈ જાઓ, કોઈ માન્ય રાખશે? 5 પુત્રને બોલાવ્યા. 5 પુત્ર કે હજી મારી ઈચ્છા પૂર્ણ થઈ નથી. મનુષ્યની ઈચ્છા કોઈ દિવસ પૂર્ણ થતી નથી. તમે લોકો તમારી જવાની મને આપી દો. છોકરાને બાપ કે છે તમારી જવાની અમને આપી દો. બધાએ ના પાડી દીધી, પરંતુ સૌથી નાનો પુત્ર હતો પુરુ. તે આ જોડીને બોલ્યો કે હે પિતાશ્રી, હું તમારી સેવા કરી શકું છું. આ તે મોટું સૌભાગ્ય શું હોય શકે? પિતાજીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાની જવાની આપી વૃદ્ધાપો સ્વીકાર કરી લીધો. પોતાના પુત્રએ પોતાના પિતાને પોતાની ઉંમર આપી અને પોતે વૃદ્ધ થઈ ગયો. રાજા આપત્તિ કેટલા વર્ષ કેટલા વર્ષો ભોગ ભોગ્યા, તૃપ્ત ન થયા. અનેક વર્ષોથી તમે ભોગ ભોગવતા આપણે મનુષ્ય આવી છીએ, અને એમાં પણ આપણને આ મનુષ્ય અવતાર બન્યો. ધારો કે પશુ પક્ષીની અંદર તો ઠીક છે, પણ મનુષ્યને એકને જેવી બુદ્ધિ આપી જેને ખબર પડે. માટે આ સંસારના ભોગો, માયા, આ છે, આ નથી, આ કરવું છે, તે કરવું છે, આ બધા ભોગો છે. આપણે આ ભોગ વિલાસની અંદર આપણું જીવન ગુમાવી રહ્યા છીએ. રાજા આપત્તિ કેટલા વર્ષ ભોગ ભોગવી તૃપ્ત ન થયા. અંતમાં આત્મજ્ઞાની ભરી ગયા. અંતે વિચાર કર્યો આ બધું તો ખરાબ છે, આના કરતાં તો ધ્યાન ભજન કરવું સારું છે. કે ધિક્કાર છે આ વિષય ભોગમાં. અને છોટા પુત્રને જવાની પાછી આપી દીધી અને રાજા પ્રદાન કરી ત્યાં તપ કરવા જતા રહ્યા. જ્યારે મનુષ્યની ઠોકર લાગે. અત્યારે આગળ તમારી આગળ સંપત્તિ, સંતાન બધું છે એટલે પરમાત્મા યાદ નથી આવતા. પણ જ્યારે તમને સંપત્તિ, ઉંમર થઈ જશે, આંખમાં દેખાશે નહીં, પગ દુખવા લાગશે, લાકડીનો ટેકો રાખવો પડશે ને, ત્યારે તમને તમારી જવાની યાદ આવશે. કારણ આ તો કર્મના ખેલ છે. એકરે માટીના બળદિયા. આ તો કર્મનો ખેલ છે. કેવો 2 ભાઈઓ હોય, એક ભાઈને રાજપાટ હોય, બીજો ભાઈ લારી લઈને બકાલું વેચવા જતો હોય. તો એનું કારણ શું? કર્મનો સંગાથી જુદા જુદા રે, જુદા જુદા રે, કર્મનો તમે વિચાર કરો કે તમારે 2 પુત્ર છે, એમાં મોટો સારી એવી નોકરી કરે છે અને નાનો મજૂરી કામ કરે. એનું કારણ શું? એક જ માના 2 પુત્ર છે,
છતાંય તેનું કારણ શું? હે એક રે માતાના ધોધો દીકરા. હે એક રે માતાના ધોધો દીકરા. તે લખ્યા એના જુદા જુદા લેખ કે લખ્યા એના જુદા જુદા લેખ. એક રે દીકરો રાજગાદી એક રે દીકરો રાજગાદી આપણે બીજો પારા ભાવિનભાઈના 5 ભાઈઓ છો ને ભાવિનભાઈ? 6 ભાઈઓ છે અને 3 બેન ને 3 ભાઈ, પણ બધાયના અલગ અલગ કર્મ છે. ભાવિનભાઈના જે કર્મ છે એને જે કરવાનું છે એ કર્મ પોતે કરે છે. એમના 6 ભાઈઓ જેમાં 5 ભાઈઓ, આ 2 બહેનો હાજર છે, એનું કર્મ એ કરે છે. માટે ખ્યા સૌના કે લખ્યા સૌના જુદા જુદા લે લખ્યા સૌના જુદા જુદા લે કર્મનો સંગાથી કર્મનો સંગાથી મારું એક રે પથ્થરના ઢોલો ટુકડા એક રે પથ્થરના ઢોલો ટુકડા કે લખ્યા એના જુદા જુદા લે કે લખ્યા એના જુદા જુદા લે. એક રે બન્યો રે પ્રભુજીની મૂર્તિ તે બીજો ધોબીરાને ત્યાં કે બીજો ધોબીરાને કર્મનો સંગાતી રામનું કોઈ નથી. કર્મનો સંગાતી રામનું કોઈ નથી. કર્મનો સંગાતી રામનું થાય કે નો થાય? નો થાય. કારણ શું? તમે બોલવા વાળા છો ને? નો થાય ને? એની પૂજા અમારા મહાદેવ જો આમ જો તાલી પાડો. મહાદેવ કે થાય, મહાદેવ કે થાય. હવે હું તમને સમજાવું. જો અને નો થાય તો હું તમને સાબિત કરી બતાવું છું કે આ બેન આ બાજુ ધ્યાન દો તો મજા આવશે. વાતો ન કરો, 2 હાથ જોડો, નમસ્કાર. તમે વાતો ન કરો. જો એક બેન હતા અને ભગવાને ખૂબ પૈસો આપેલો એટલે નવો બંગલો બનાવ્યો. અને કોન્ટ્રાક્ટર કોણ હતા? આપણા ભાયાભાઈ. સુંદર મજાનો બંગલો બનાવી દો. પણ બેને ભાયાભાઈને ફોન કર્યો કે તમે મકાન તો સુંદર બનાવ્યું પણ અંદર ભગવાનનું મંદિર નથી બનાવ્યું. એટલે ભાયાભાઈ તરત પોતાનું સર્વસ્વ કામ છોડી અને ઓર્ડર આપી દીધો. સુંદર મજાનું મંદિર બનાવ્યું. સુંદર મજાનું મંદિર બનાવ્યું અને પોતાનો સ્વામી ઘરે આવ્યો. વાસ્તુ પૂજન કર્યું, બ્રાહ્મણોને બોલાવ્યા અને એમાં એક સુંદર મજાની મૂર્તિ મૂકી. બેન ગણપતિને બહુ માનતા હતા એટલે ગણપતિ દાદાની મૂર્તિ મૂકી. બ્રાહ્મણોએ વિધિ કરી અને બ્રાહ્મણો કે રોજ આને સ્નાન કરાવી, ચંદન કરી
અને પૂછ્યું કે આ સોરની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે, તો કે ભગવાનને ફરતી ઓગાળી નાખો અને ફરતી બનાવો. મારે કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચ તમારા ઘરમાં ખંડિત મૂર્તિ હોય તો તમે એને પૂજા નથી જ કરતા. આપણે બ્રાહ્મણો, આપણા ભારત દેશની સંસ્કૃતિ છે કે ખંડિત મૂર્તિ પૂજા ન થાય. માટે જો સુવર્ણની મૂર્તિ બનાવી હોય તો, અને એને અમે એમ કહી જાઓ પધરાઈ આવો, તો તમે પધરાવાના? અમારા ભૂદેવે ડૂબકી મારી લઈ આવે, કારણ કે એ સોનાની છે. એટલે હંમેશા હરેક માણસનો ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છુપાયેલો છે. માટે આત્મા એ પરમાત્મા, અને આપણામાં કેવો લોભ છે તમને ખબર છે? એક ગામમાં એક બાપુ કથા કરવા આવ્યા. કથા કરવા આવ્યા ને તો બધા બહેનું આવે. જો બહેનું બધી આવીને બેસે, ભાઈઓ ઓછા હોય, બહેનું જાજા હોય, એટલે બધાય બહેનું બેસ્યા, કથા સાંભળતા હતા. એક બેનને ભાવ જાગ્યો કે આ બાપુને હું ગુરુ બનાવું. બાપુ સુંદર મજાની કથા કરે છે, પણ બાપુ કોઈ દી કોઈને શિષ્ય બનાવતા નહોતા. તો એ બેન રોજ બાપુ આગળ આવે, બાપુને કહે બાપુ એક છેલ્લે દિવસે મારા ઘરે જમવા પધારજો, અમને ગુરુ મંત્ર આપો. બાપુને દયા આવી એટલે બાપુએ કીધું એક કામ કરજો, તમારા ઘરે એક બાજોટ પાથરજો, એના ઉપર એક આસર રાખજો, અને હું તમને ગુરુ મંત્ર આપીશ, તમને જમાડજો, હું જમી અને તમને ગુરુ મંત્ર આપીશ. પતિ પત્ની ખૂબ ધાર્મિક હતા. બંને જણા ઘરે જાય છે. આજે કથાનો પૂર્ણાવતીનો છેલ્લો દિવસ હતો. સુંદર મજાનો બાજોટ પાથરે છે, એમાં એક આસર રાખે છે, ભૂદેવને જમાડે છે અને કાનમાં ગુરુ મંત્ર આપે છે. પતિ પત્ની બંને જણા ઝાંપા સુધી મૂકવા જાય છે. બહુ ભાવ હતો. અને ઘરે આવી હવે જે બાપુ જમ્યા હતા થાળી લઈ લે છે, અને બાજોટ ઉપરનું કપડું જ્યાં ઉપાડવા જાય છે ને, ત્યાં બાજોટ સોનાનો બની જાય છે. બાજોટ સોનાનો બની જાય છે કે એક જ દિવસની અંદર જો ગુરુએ મંત્ર આપ્યો અને એ ગુરુ મંત્ર હજુ જપે નથી કર્યા તો આ બાજોટ સોનાનો બની ગયો. તો હવે ગુરુ મંત્ર કરીશ તો લીલા લેર બેને એ બાજોટના 4 પાયા વેચ્યા, સુંદર મજાનું મકાન બનાવ્યું. વચ્ચેનો ભાગ હતો એમાંથી એક ગાડી લીધી અને એક દુકાનમાં બધો માલ ભર્યો. જબરજસ્ત ધંધો ચાલવા માંડ્યો. સમય જતાં જતાં બાજુવાળાની ઈચ્છા થઈ કે આપણે બાપુને બોલાવ્યો તો સારું હતું. આ તો પૈસાવાળા થઈ ગયા, આપણે રહી ગયા બાપુને બોલાવ્યા વગર. રોજ જ્યાં રાહ જોવે અને કે એ જ બાપુને બોલાવજો. સોસાયટીવાળાને કે 10 વર્ષે એ બાપુનો વારો આવ્યો. પાછા બાપુ કથા કરવાયા. પાડોશીને એમ થયું કે લાવ હવે હું એમની ગુરુ દીક્ષા લઉં. એટલે બેન ગયા, બાપુને કીધું અમારા ઘરે પધારો પધારો પધારો, કે છેલ્લે દિવસ પધારીશ. બેન છેલ્લે દિવસે કે રાહ જોઈ. બાપુ કે હું આજે આવું છું. તો એ બેને મોટો બાજોટ લાવ્યા. કેવડો? આપણી શેટી જેવડો. આવડો શેટી જેવડો મોટો બાજોટ લાવ્યા. એમાં પર કપડું નાખ્યું, એમાં બાપુને બેસાડ્યા. અને બાપુને કહે જલ્દી કરો, ગુરુ મંત્ર આપો. બાપુને કે જલ્દી જમી લ્યો. એટલે બાપુએ જલ્દી જમી લીધું. બાપુએ કાનમાં ગુરુ મંત્ર આપી દીધો અને બાયણા સુધી ન ગયા કે બાપુ જય શ્રી કૃષ્ણ. અને બાપુ વયા ગયા. જલ્દી ના ઘરવાને કે ચાદર ઊંચી કરો. કરી તો બાજો હતો ને એવો હતો. અરે રે કે આ બાપુ તો મને કાંઈ ન દઈ ગયા, પણ બાપુ દઈ જાય તમારામાં પ્રેમ હોય તો. માટે આવા આત્માને ઓળખ્યા વિના રે એવી ભાવના પ્રેરણા નહીં તો મટે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે આવી નથી ચોરાશી નહીં તો મટે. કાગડો ને કોયલ રે રંગે રૂપે એક જ
ભવના ફેરા નહીં તો મટે તો મટે નહીં તો મટે. આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં ટળે. જ્યારે ભગવાન કૃષ્ણ મથુરા નગરી છોડી અને દ્વારકામાં ગયા, રૂક્ષ્મણીનું અપહરણ કર્યું, લગ્ન કર્યા, અને ત્યારે તેમને ત્યાં એક યજ્ઞ કર્યો, યજ્ઞ કરાવ્યું અને ભગવાન દ્વારકા નગરી બનાવી. અને ભગવાને આદેશ આપ્યો કે દ્વારકા નગરીની અંદર કોઈ દુઃખી નથી. ઢંઢેરો પીટાવ્યો ત્યારે દ્વારકા નગરીની અંદર એક બ્રાહ્મણ દોડતો દોડતો આવે છે અને બ્રાહ્મણ કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે તો પરમાત્મા છો. તમે તો પરમાત્મા છો. માટે બ્રાહ્મણ કહે છે હું દુઃખી છું. કે હે બ્રાહ્મણ, તું કઈ રીતે દુઃખી? કે મારે 2 સંતાન થયા, બે સંતાન જન્મની સાથે જ મૃત્યુ થઈ ગયા અને મારા બાળકોને લઈ ગયા. પ્રભુ, હવે મારી પત્ની ગર્ભવતી છે. પત્ની ગર્ભવતી છે. એનું રક્ષણ તમે કરો, એનું રક્ષણ કરો. ભગવાન સમજી ગયા. ભગવાન યજ્ઞમાં મસ્કરત્વો સ્વાહા સ્વાહા કરી રહ્યા હતા. પધારો, આવો ઉપર આવો. અમારા કોઠારિયાથી હરિઓમ બાપુનું સ્વાગત કરવા માટે બોમ્બે વોશિંગ પ્લાન્ટ, જે આશ્રમમાં કપડાં ચાદરો મેલી થાય એ આવી પોતે લઈ જાય, 1 પણ રૂપિયો ધોવાનો ન લે. અને કોઈ પણ મંદિરની અંદર, કોઠારાની આજુબાજુના મંદિરની અંદર ભગવાનના વાઘાથી માંડી અને જે કાંઈ પાથરવાનું મેલું થાય તે તમામ ત્યાં મૂકી આવી અને 1 પણ રૂપિયાના ચાર્જ વગર એ આશ્રમની આવી સેવાનું કામ કરીને તાળીથી વધાવો. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા. અને રે છે આ બાજુ જ. ક્યાં રહ્યો છો? આપણી સોસાયટીમાં તાળીથી વધાવો. લ્યો, મને તો ખબર નથી. બોલો કૃષ્ણ કનૈયા કી જય. એમને આશીર્વાદ આપું છું. રામનવમી દિવસે પરમાત્મા એમના ઘરમાં એક 4 વ્હીલ વાળું 4 વ્હીલ વાળું કઈ લેવી છે? ટિયાગો લે. તાળીથી બનાવો. દોલુભા કલપડા ગામ દુધઈ આપણા આમંત્રણના માનથી બધા છે. વ્યાસપીઠ ઉપર આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો બીજું પ્રભુ. ગાડી બિહાડજો. પ્રદીપભાઈ કરજડિયા ગામ દુધઈ ત્યાં પધાર્યા છે. તાળીથી વધાવો. એમનું સ્વાગત અહીંયા હરિઓમ બાપુ કરશે. આપણા અહીંયા કંઈક મંડપના પાથરણા ખરાબ થઈ ગયા હોય તો પ્રસાદી રૂપિયા આપો. 3 દીકરીઓ છે, સંતાન નથી. સોપારી લાવો. હે, સોપારી આપો. આપો. બોલો કૃષ્ણ કનૈયા. મયુરભાઈ કૃષ્ણ કનૈયા લાલકી જય તો બોલાવો. કોકડે સાલ ઉઠો ત્યારે. આપણા આયોજકના
ટોટા પરિવારના અંગત મિત્ર અને આજે કથા નિમિત્તે મારી શક્તિ પ્રમાણે ભગવાન અને પછી ભાગવત બેહાડશે. પછી તમે ભાગવત બેહાડશો ને ખાલી નાનકડી ઘરમાં આપણે આપણી આગળ માફી માગે છે. જય આપણા પ્રસાદ દાતા છે. કોઈ શરમાવો નહીં, બાપુ કોને હાલ પહેરાવે. 5100 રૂપિયા પ્રસાદીના દાતા છે અને એમનું સ્વાગત ફુલારથી કરીએ છીએ. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. દોલુભા આ 1001 રૂપિયા બાપુને દાનમાં આપે. તાલીથી બતાવો. 1001 રૂપિયા આ બાપુને દાનમાં આપે છે. ખરેખર ખૂબ તાલીથી વધાવો. ફરી એકવાર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સીતાજીના રામમાં સીતાજીના રામમાં ને રાધેના સામમાં રંગાનું મારું. બોલો શાસ્ત્રીજી. સીતાજીના રામ માઈક આપો સાહેબ. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. અમારા દીપકભાઈ શાસ્ત્રીનું ઓર્ગન સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કોઈ અમે બે પાછા મિત્ર રોજ સવારે બાજી, બપોરે બાજી અને પાછા સાંજે ભેગા. માટે આ તમારા બધાનું મનડું રંગાવાનું છે. પણ કોણ રંગે છે? અમારા દીપકભાઈ શાસ્ત્રી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. હરિ બોલ. હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ હરે
હારે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ વસુદેવ વસુતં દેવં કંસચારુણરંગરં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા એક દિવસ ચક્રવર્તી સમ્રાટની પદવી પ્રાપ્ત કરી લીધી એટલા માટે કર્મયોગી ભરત છે. આ 3 ભરત ઉપરથી ભારત પ્રસિદ્ધ થયું. આના વંશમાં રાજા રતિદેવ થયા. એના પર પવિત્ર વંશમાં પરીક્ષિત તમારો જન્મ થયો. એટલા માટે તમે પૂર્વવંશી છો. પૂર્વના વંશમાં મોટા ભાઈ યદુ, એનાથી યદુવંશ થયો. કોનાથી યદુવંશ થયો? એનાથી યદુવંશ થયો. અને આ યદુવંશમાં અમારા ગોવિંદનું પ્રાગટ્ય થાય છે. અમારા કૃષ્ણ 7 પતિઓ, 7 પત્ની દેવકી, અને દેવકીને 8 પુત્ર થયા. અષ્ટપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ અને 9મી કન્યા થઈ. તે પરિચિત તમારી દાદીમાં લાગે છે. 9મી કન્યા થઈ તે તમારી દાદીમાં. એમનું નામ છે સુભદ્રા દેવી. કોણનું નામ શું છે? સુભદ્રા દેવી. સુખદેવજી કહે છે, રાજન, હજુ વાર છે, રાજન, પ્રભુનું પ્રાગટ્ય મથુરામાં જેલખાનામાં થયું હતું અને જન્મ ઉત્સવ ગોકુળમાં મનાયો. તેમનો જન્મ ક્યાં થયો હતો? જેલમાં. આ બાજુ બહુ વાતો કરે, ગડબડ બહુ કરે છે, ખબર નહીં. મારું ધ્યાન પાછું એ બાજુ જ જાય. સુખદેવજી કહે છે, રાજન, પ્રભુનું પ્રાગટ્ય મથુરા જેલખાનામાં થયું હતું અને જન્મ ઉત્સવ ગોકુળમાં મનાયો હતો. 4 વર્ષ ગોકુળમાં રહી માખણ મિશ્રી ખાઈને પછી વૃંદાવન જતા રહ્યા. 6 વર્ષ રહી ગોવર્ધન ધારણ કરી કાળી દમન ક્રિયા. જરાસંઘનું આક્રમણ વધારે થવા લાગ્યું તો 25 વર્ષથી શ્રી કૃષ્ણ મથુરાની રણછોડ બની જરા સાથે યુદ્ધ કરી ભાગી અને સમુદ્રના મધ્યમાં દ્વારકાપુરનું નિર્માણ કરી દ્વારકાધીશ બન્યા. 100 વર્ષ દ્વારકામાં રહીને દિવ્ય લીલાઓ કરી 16,108 વિવાહ કર્યા. કેટલા લગ્ન કર્યા? 16,108 લગ્ન કર્યા. 1,61,080 પુત્ર પેદા
પૂછવા હતા કે બલ બાપુ એક કાલે કથાનું ઓલું આવ્યું હતું મારું ધ્યાન નહોતું. મેં કહ્યું બેન કયું આવી ગયું મારું ધ્યાન નહોતું. ઠેઠ ઉતારે પૂછવાય બાપુ તમે તો કે સંત કહેવાય તમને ન ખબર પડે. પણ હું સંત ખરો પણ તમે કયું ધ્યાન નહોતું દીધું મને થોડી ખબર હોય. તમે વાતો કરતા તો હું શું કરું? તો મને પૂછવા આવ્યા કે બાપુ આનું તમે કંઈ કહેતા તો મને સમજાણું નહીં. મેં કાંઈ વાત એના માટે ભાગવત બિહાડવી પડે કીધું પછી દેખાડા નથી. હવે આપણે કથાનો પ્રારંભ કરીએ. પરીક્ષિત બોલ્યા મહારાજ થઈ ગઈ કૃષ્ણ કથા. કોણ બોલે છે? પરીક્ષિત મહારાજ કે છે આટલી વારમાં કૃષ્ણ કથા થઈ ગઈ. સુખદેવજી બોલ્યા પૂરું તો સંભળાવી દીધી. અહીં આદિ અંત સુધી બધી તો સંભળાવી દીધી, આદિ અને અંત સુધી. પરીક્ષિત ગભરાઈ ગયા. હા જોને બોલ્યા મહારાજ આટલી કથાથી કામ નહીં ચાલે. જો પરીક્ષિત રાજા આ ચોથો દિવસ થઈ ગયો હતો કે આટલી કથાથી ન ચાલે. ભણે કૃષ્ણ લીલાની કથા ખૂબ વિસ્તારથી સંભળાવો. કથા ખૂબ વિસ્તાર ચલાવો. મેં રામકથા એટલા માટે ટૂંકમાં સાંભળી કે ચાલો કૃષ્ણ કથા વિસ્તારથી સંભળાવશું. મેં રામકથા એટલા માટે શોર્ટકટમાં કીધી કે આ 7 દિવસમાં મારું મૃત્યુ છે. આ કથા વચમાંથી શોર્ટકટમાં એટલા માટે કરવી પડે કે 7 દિવસમાં આપણે કથા પૂરી કરવાની છે. એટલા માટે પરીક્ષિતજી કહે છે કે તમને મને રામકથા ભલે શોર્ટકટમાં સંભળાવી પણ કૃષ્ણ કથા એક એવી કથા છે કે જે મને વિસ્તારથી સંભળાવો કે અંત સમયે મારું જ્યારે મૃત્યુ તક્ષ નામનું સર્પ મને કરડવા આવે અને તારું મારું મૃત્યુ તમારા નામ દ્વારા થાય. માટે આ કથા મને તમે પૂર્ણ સંભળાવો. જો બોલ્યા મહારાજ આટલી કથા કામ નહીં ચાલે. મેં રામકથા એટલા માટે ટૂંકમાં સાંભળી. ચાલો કૃષ્ણ કથા વિસ્તારથી સુરાવ મળશે. તમે તો તેની વંશવાની ટૂંકમાં સંભળાવી દીધી પરંતુ મારા પ્રભુની કથા ચટપટી કહી દીધી. તરત પરીક્ષિતે પ્રશ્ન કર્યો દીધો. તરત ભાગવતનો 10મો સ્કંદ અહીંથી પ્રારંભ કરીએ છીએ. હવે 10મો સ્કંદ આપણે પ્રારંભ કરીએ છીએ. કપિતો વંશમ વિસ્તારો જાવતા સોમ સૂર્યયો રાજા ચોમય વંશમ ચરિત્રમ પરમાદ ભૂતાનું. પરીક્ષિતે કહ્યું હે મહારાજ હું મારા પ્રભુની કથા વિસ્તારથી સાંભળવા માગું છું. એમનું પ્રાગટ્ય યદુવંશમાં કેવી રીતે થયું હતું? એમનું પ્રાગટ્ય યદુવંશમાં કેવી રીતે થયું? સંસારમાં એવો કોણ અભાગ્યો હશે કે જે કૃષ્ણ કથાની અજાણ્યો હોય? એવો કયો માણસ કેવા કયા બેન છે જે આ કૃષ્ણ કથાથી અજાણ્યા છે? કૃષ્ણ કથા તો બધાને આવડતી જ હોય. માટે મીઠી દવા છે આ કૃષ્ણ કથા. આપણા સંસારના રોગથી ભયથી મીઠી દવા છે. દવા તો ઘણી પ્રકારની હોય. ડૉક્ટર કેપ્સ્યુલ આપે તો તાવ મટી જાય, આયુર્વેદિક કેપ્સ્યુલ આપે, પરંતુ કૃષ્ણ કથા એક એવી કથા છે કે જે ભવરોગ મટાડી દે છે. ભવના રોગ મટાડનારા કૃષ્ણ કથા છે. માટે હવે તમે ભવરોગમાંથી મુક્ત મેળવવા કૃષ્ણ કથા વિસ્તારથી કહો. બોલો સુખદેવ વાચ. હવે સુખદેવજી મહારાજ કૃષ્ણની કથા કહે છે. તમે 4 દિવસથી કાંઈ અન્ન પાણી લીધું નથી. જો આપણે તો બપોરે એક ભજીયા ખાઈને આવતા રહ્યા, અને અમે તો બપોરે ભજીયા, એટલે હવે બેને ભજીયા એટલે મરચાવાળા. એટલે બાપુ તમે તો માગીને ખાઓ. એટલે આ તમારો પ્રેમ છે. અમને ખબર પડે કે તમે તમારા ઘરવાળાને કેવી રસોઈ બનાવીને ખવડાવો છો. એટલે અમે કહી કે જરાક ભજીયા બનાવજો. એટલે અમને તો એક જ ભજીયું જોતું હોય, પણ અમને એ બાને તમારા ઘરને ખાવા મળે કે આજ બાપુ આવે બધાને ભજીયા ખાવા મળે. અમારો ભાવ એવો ન હોય. અમે તો ગમે ના કરે જાય, બ્રાહ્મણ જાય એટલે તરત રસોઈ સારી જ હોય. પણ અત્યારે યુગ બદલાઈ ગયો. પીઝા, પંજાબી, ચાઇનીઝ આવી આઈટમ આવી ગઈ. હવે લાડવાનો સમય વયો ગયો એટલે બ્રાહ્મણોને લાડવા નથી ભાવતા. માટે હવે તમે
ભવરોગમાંથી મુક્તિ મેળવવા કૃષ્ણ કથા વિસ્તારિત સુખદેવજી બોલ્યા, તમે 4 દિવસથી કાંઈ અન્ન પાણી લીધું નથી, માટે તમે પહેલાં અન્ન પાણી ગ્રહણ કરો. સુખદેવજી મહારાજે 4 દિવસથી કંઈક અન્ન પાણી લીધા નહોતા. અને ખરેખર અત્યારે તો કળિયુગ હાલે છે. નકર બ્રાહ્મણ વ્યાસપીઠ બે ને તો એને અન્ન પાણી ન લેવું જોઈએ, સાંજે કથા પૂરી થાય પછી જ જમવું જોઈએ. પણ અત્યારે આ યુગની અંદર બધું ઘણું બધું ફરી ગયું છે. અને જો એવા અમે લાડ કરવા જઈએ તો અમને કથા કોઈ ન કરાવે. બાપુ માટે ફ્રૂટ લાવો, અમને દૂધ ફ્રૂટ અમારે ઉતારે મોકલવા પડે. અમે સાંજે બેનુએ આ તો બધા હવે અમે નથી કહી શકતા, કારણ કે ઠાઠ વધી ગયો. નકર બેનુએ અમને જમવા માટે બોલાવે એટલે પહેલાં પોતાનું માથું ધોવું જોઈએ, સુંદર સ્વચ્છ કપડાં નાહી ધોઈ અને ચોખ્ખું પાણી લઈ બ્રાહ્મણને રસોઈ બનાવીને જમાડાય. જો અત્યારે અમે કાજુ દ્રાક્ષને ફૂટ મંગાવ્યું કે બાપુને જલસો લાગે, એટલે પછી શું થાય, ટાટી પાટી રોટલી જે આવી ખાઈ લે, બીજું શું થાય. હવે કાંઈ કથા કરવી હોય તો સુખદેવજી બોલ્યા, તમે 4 દિવસથી કાંઈ અન્ન પાણી લીધું નથી, માટે તમે પહેલાં અન્ન પાણી ગ્રહણ કરો. પરીક્ષિત બોલ્યા, મહારાજ તમારી વાણીથી મારી ભૂખ પ્યાસ મટી ગઈ છે. તમે એવી મીઠી વાણીથી કથા કરો છો ને, તમે એવી મીઠી વાણીથી કથા કરો છો કે મારી ભૂખ અને પ્યાસ મટી ગઈ છે. જલ્દી તમે મને કૃષ્ણ કથા સંભળાવો. આપણે તો 6:30 એમ થાય કે હજુ બાપુ ઊભા નથી થતા, અમારા ઘરે જઈને રસોઈ. પણ સુખદેવજી કહે છે પરીક્ષિતને કે તમે અન્ન પાણી લીધું કે ના, તમારી વાણી દ્વારા મને ભૂખ પ્યાસ મટી ગઈ. સુખદેવજી ખૂબ ખુશ થયા. આખરે સોતા તો સોતા છે અને વક્તા તો વક્તા છે. બાપ આ સોતાનો હોત ને તો હરિઓમ બાપુ કથા ન કરી શકે, માટે સોતા તો સોતા જ છે મારા. તમે ભલે વાતો કરો કે તમે ભલે પગ લાંબા કરો, મને કંઈ વાંધો નથી. મારા સોતા આવે એટલે એક બ્રાહ્મણ ખુશ થાય. સોતા તો સોતા અને વક્તા તો બોલો રાધે રાધે. સાંભળો રાજા ધ્યાનથી. જ્યારે પૃથ્વી પર કંસ, જરાસંઘ જેવા રાજાઓનો અત્યાચાર વધી ગયો તો પૃથ્વી દેવતાઓની સાથે પીડિત થઈ ભગવાનના દિવ્ય ધામમાં જઈ પ્રાર્થના કરવા લાગી. દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાને બ્રહ્માજીને આદેશ આપ્યો. બ્રહ્માજીએ આ આદેશ બધાને સંભળાવી દીધો. જેવો ભગવાનની આજ્ઞા થઈ છે એમનું પ્રાગટ્ય જલ્દી થવાનું છે. ભગવાનને આદેશ મળી ગયો, એમનું પ્રાગટ્ય જલ્દી થવાનું છે. વસુદેવના ઘરે મથુરામાં વસુદેવ ગૃહમ સાક્ષાત ભગવાન પુરુષમ પરમ જનિષ્યતે તથા પુષ્પાસ્થયું સંભવસ્તુ. હા, મથુરા મંડળમાં ભગવાન આવવાના છે. અને ભગવાન એકલા નહીં, ભગવાન એકલા નથી આવવાના. અને ભગવાન એકલા નથી, પોતાની અહલસ શક્તિ સાથે શ્રી રાધા વૃષભાનું નંદની બની બરસાનીમાં પ્રગટ થવાની છે. એટલા માટે સમ્મ વસ્તુ તમે લોકો પણ પોતાની દેવીઓને લઈ સાથે જાવ, એકલા ન જતા. આજે ભગવાનનો જન્મ થવાનો છે એટલે કહે છે કે તમે એકલા ન જતા. આજે આ વૃંદાવન ભૂમિમાં ભગવાનનો જન્મ થવાનો છે એટલે બધી દેવીઓ તો આવી ગઈ અને અહીંયા દેવતાઓ પણ આવી ગયા છે. દેવીઓ તો આવી ગઈ, અહીંયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવી ગયા છે. અને આ શંકર ભગવાન રહ્યાને 4 દિવસથી મારી યારે માથાકૂટ કરતા હતા. 3 દિવસથી રાતે સૂતા નહોતા. મારે હરિઓમ બાપુ ભેગું સૂવું છે. બાપુને મારા ઘરે કેમ ન લે, બાપુ આપણા ઘરે જમતા કેમ નથી. જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાંથી અહીં બેસીને મારી રાહ જોવે. હું ઉતારે જાઉં એટલે મારી સાથે ઉતાર આવે, મને પાણી પાય અને બાપુ
મારે તમારી સાથે રહેવું, તમારે આશ્રમમાં આવવું છે. એટલો એક દિવસનો જો બાળકનો પ્રેમ, અને એ જ બાળક આજ મહાદેવ બનીને આવે તો મારા ઉપર મહાદેવની કેવી કૃપા હશે. એકવાર મહાદેવની તાળીથી વધાવો. નમઃ પાર્વતી પતે. અને આ જે વચ્ચે બેઠા ને વિષ્ણુ ભગવાન, વિષ્ણુ ભગવાન બધું લઈ આવ્યા, પણ હાથમાં એક શંખ ભૂલીને આવતા રહ્યા. ચક્ર બક્ર બધું લાયા, પણ ઉતાવળમાં લક્ષ્મીજીએ શંખ દેતા ભૂલી ગયા. અને એની બાજુમાં બ્રહ્માજી. બધાને તાલીથી વધાવો. અને આ બધો શોખ છે ને અમારા ભાવિનભાઈને છે કે બાપુ બાળકોને ખુશ કરો, બાળકોને ખુશ કરો. આવી રીતે હા, મથુરા મંડળમાં ભગવાન આવવાના છે. અને ભગવાન એકલા નહીં, પોતાની અહલત શક્તિઓ સાથે રાધા, વૃષભાનું, નંદની બની બસ બરસાને મેં પ્રગટ થવાની છે. એટલા માટે તમે લોકો પણ પોતાની દેવીઓને લઈ સાથે એકલા ન હતા. તમે લોકો પ્રભુની સેવામાં જાઓ અને દેવીઓને કિશોરીજીની સેવામાં મોકલી દો. આજે જેટલી અહીંયા દેવીઓ બેઠી છે આ બધી ગોપીઓ છે. ગોપીઓ માને ગો માને ઇન્દ્રિયા અને પી માને પીવા. ગો માને ઇન્દ્રિયા ઇન્દ્રિય અને પી માને પીવા, એને ગોપી કહેવાય. કે આ શરીરને જેટલી ઇન્દ્રિયો છે ને એને વશમાં કરી અને પ્રભુનું નામ લે તો પ્રભુ આવે, એને ગોપી કહેવાય. આપણે બધા સ્ત્રીઓને ગોપી સમજીએ કે લે કૃષ્ણ ભગવાનના કરતા 108 ગોપીઓ હતી, એટલે એ ગોપીની વાત નથી. આ તમે આવી બીજી કથાઓ ક્યાંથી બનાવી નાખો છો? જે ભગવાનની પ્રાણદાતા બધી પ્રિય હતી, ભગવાનના ગુણ ગાતી હતી, અને પોતે ભગવાન એને નામ હતું ગોપી. ગો માને ઇન્દ્રિય, જેના મનની અંદર કોઈ સંકોચ જ ન હોય એને ગોપી કહેવાય. આપણા મનમાં તો અનેક સંકોચ આવે. બ્રહ્માજી આદેશ સંભળાવી દેતા પ્રસન્ન થઈ ગયા. મથુરા ભગવાન પત્ર નિયત્રમ, બધા દેવી દેવતાઓ મળી મથુરા મંડળમાં જતા ત્યાં પ્રગટ થવા લાગ્યા. મથુરા ભગવાનની પાવન મોક્ષદાસની પુરી છે, શાંત નગરી છે, જ્યાં મરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાં આપણું મૃત્યુ થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. અત્યારે તો ઘરે પણ મૃત્યુ થાય ને તો પહેલાં ફોન કરે 108 ઓલા એમ્બ્યુલન્સને, સબમરીને, કે અમારા પિતાશ્રી ગુજરી ગયા છે, તમે જલ્દી આવજો. અને સગા સંબંધીને ફોન કરે, બધા ભેગા થાય અને જે મૃત્યુ પામે, અરે રામ રામ, જે મૃત્યુ થયું હોય એને 4-5 જણા ભેગું કરી અને ખંભે નાખી અને સબમરીમાં બેસાડી દે. અને પછી ક્યાં લઈ જાય? હે રામ હે રામ હે રામ હે રામ તું અંતર્યામી સબકા સ્વામી. આપણે પણ જવાનું છે. અંતર્યામી સબકા સ્વામી, તું અંતર્યામી सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तेरे चरणों में चारों धाम, हे राम हे राम. છેલ્લે 4 જણા જ ઉપાડવાના છે, બીજા કોઈની જરૂર નથી. માટે તું હી બિગાડે તું હી સવારે, તું હી બિગાડે આખી જિંદગી આડોશી પાડોશીમાં બાજી, મા બાપ સાથે સંબંધ બગાડી અંતે
એને તો જવાનું જ છે. માટે तू ही बिगाड़े तू ही संभाले, तू ही बिगाड़े तू ही संभाले, इस जग के सारे काम हे राम हे राम हे राम, तेरे चरणों में चारों धाम હાલો સાહેબ. राम हे राम हे राम। तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, ओ तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, चरणों में चारों धाम हे राम हे राम हे राम। અત્યારે તો બેનો પણ શમશાન જાય છે, પેલા બેનો શમશાન નથી જાતી. આખી જિંદગી કમાઈ કમાઈને થાકી જાઓ, એક સમય એવો આવશે તમારું મૃત્યુ થશે. મૃત્યુ બધાયનું નિશ્ચિત હોય. તારે સગા સંબંધી સૌ સ્વાર્થ કે કોઈ ન દીજ્યો સાથ. સગા સંબંધી બધાય આઘારે છે, બે દી રોઈને બેસી જશે. સગા સંબંધી એવું સ્વાર્થ કે કોઈ ન દીજ્યો સાથ. અને જો ભગવાનને યાદ કર્યા છે તો ભગવાન તમને મોક્ષ સુધી પહોંચાડશે. માટે અંત સમયે માણસો શમશાન સુધી લઈ જાય છે, એક ચિતા બનાવે છે, ઉપર લાકડા મૂકે છે, મૃત્યુ પામેલાને સુવડાવે છે. એમનો પુત્ર હોય એ અગ્નિષ્ઠાન આપે છે અને પ્રદક્ષિણા કરી બધાએ વિખાઈ જાય છે. અને કોઈને શરીર ઉપર જવું હોય તો એમ કહે છે કે આના શરીરમાં પાણી ઝાઝું ભરાઈ ગયું લાગે છે, આ જલ્દી બળતુંય નથી અને મારે નોકરીનું મોડું થાય છે. કોટા પર બેઠા બેઠા બીડીયું પીવે છે, કોઈ તમાકુ ખાય, કોઈ માવા ખાય છે. બાપ એને કોઈ યાદ નથી કરતું. ઘરના સગા સંબંધીઓ 2-3 દિવસ રોઈ અને અંતે બધાએ ભૂલી જાય છે, પણ એક મારો નારાયણ તેને ભૂલતો નથી. મારો એક નારાયણ તેને ભૂલતો નથી. કારણ કે નારાયણ લખે છે કે તે કેવા કર્મ કર્યા છે, તે કેવા કર્મ કર્યા છે. નારાયણના લિસ્ટમાં લખતા કર્મો આનું ફળ એને મળે છે. અને 12 દિવસ સુધી એ આત્મા પોતાના ઘર આગળ ફરે છે અને 12મું અને 13મું થઈ જાય એ આત્માને વિદાય દેવામાં આવે છે. 12 દિવસ પૂરા થતાં જો યુવાન દીકરી હોય તો વળી પાછા પૂર્ણ લગ્ન કરી લે છે અને વૃદ્ધ અવસ્થા હોય તો તેના સંતાનો 2-3 દિવસ પછી પોતાના માતા પિતાને ભૂલી જાય છે. આ સંસાર છે. માટે હાથ જોડીને વિનંતી કરું છું કે સંસારમાં રો ભલે પણ મારા નારાયણને ભૂલતા નહીં. બાપ જો નારાયણ હશે ને તો તમે હશો અને જેથી નારાયણને ભૂલશો ને તે તમે પણ નહીં હોય. માટે હાથ જોડી એક બ્રાહ્મણનો દીકરો કહે છે કે તમે આ ભાગવતને કોઈ દી ભૂલતા નહીં. તમારા ઘરની અંદર ધન દોલત ગમે તેટલી ભેગી થઈ હશે પણ એક દિવસ બીમારી આવશે ને કે ધન દોલત ખાઈ જશે, જીવન તમારું સફળ થઈ જશે. માટે હાથ જોડતા કહું છું કે પ્રભુને સ્મરણ કરજો ને નારાયણને યાદ કરજો. માટે આપણા પટાગણની અંદર હમણે ભગવાન નારાયણ આવવાના છે.
એ નારાયણને તમે સાક્ષાત નારાયણ માની અને આપણે જ્યારે વિદાય આપશું ત્યારે વિદાય લેશે. કારણ કે દીકરી લેવામાં અત્યારે કળિયુગમાં દીકરી મળતી નથી. માટે મોટા ઘરની જાન આવશે, મોટા ઘરથી જાન આવશે. હમણે અંકેવાડિયામાં કથા કરી હતી, 2,51,000 રૂપિયાનું કરિયાવર ગોઠવ્યું હતું પ્રજાપતિએ. 2,51,000નું કરિયાવર ગોઠવ્યું હતું. ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા અને એ કરિયાવર મારે અમારા ગામની અંદર એક દીકરીના લગ્ન કરતા એ કરિયાવર એને આપ્યું હતું. માટે તમારું આવેલું ધન ક્યાંય બીજે જવાનું નથી. એટલે કાળ દિલ દઈ અને અહીંયા તો ના જ પાડે છે કે બાપુ અમારા સોસાયટી આગળ માગતા જ નહીં. કારણ કે ખર્ચો તો હું એકલો જ આપું. એક બેન કહેતા બાપુ 25 કિલો હોનું લાવું તો મેં તો હું કથા નહીં કરું કોઈ દિવસ. હા 25 કિલો હોનું મારી દઈ જાય, મારે કથા કરવાની ક્યાં જરૂર છે? મેં તો હું કથા નહીં કરું એટલે મને આપતા નહીં, મારે કથા કરવી. હોનું વાલું નથી, મને કથા પ્રિય છે. માટે હવે ભગવાનની તૈયારી થઈ ગઈ છે ને આપણે. હા તો 5-10 મિનિટમાં આપણે ભગવાનને